અને પાપડને હવે એની છેલ્લી પ્રોસેસ આવે ને કરી નાખીએ. જોઈએ પાપડ કેવા થાય છે. જો કેટલા બધા પાપડ છે. 5-6 શેકીને ખવાય. અને જો આની શેકવાની રીતે તમે જુઓ કેવી રીતના છે. આને આવી રીતના જ શેકવાના. આ પાપડ છે ગાઈસ, આને હું શેકીશ. તમે જોઈ શકો છો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય ગોસે, જય દ્વારકાધીશ. તો સવાર આપણે ધાબેથી થઈ છે અને મમ્મીને હોમ મિનિસ્ટર નહીં પણ ચીફ મિનિસ્ટર રાખવાની જરૂર. હું કેવું રહું ગમે એટલું કરી દે ને કોઈ તો ફોન ચાલુ જ હોય. જો મમ્મીને સૌથી મોટા ઓલા રહ્યા કે નહીં? મોટા રે ને જેઠાણી હોય ને નાનું બધું હોય, પછી નાના નાના દેર હોય, નાની નાની ભાભી હોય, દેરાણી, બધાના કામ હોય. તો ભાભી ખીસું નહીં ખાતા બહુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં ખીસું ખાતું. અને આજે પાપડ મિશન પૂરું કરવાનું છે. કેમ 2 દિવસમાં? એટલે આજનું તો કાલે જે બન્યા હતા ને જો આમ મૂકી દીધા છે અને નવા પાપડ બનાવવા માંડ્યા છે. પણ મમ્મી કાલે છે ને એક ભજન સરસ ગાવાના હતા સુરત, તો મમ્મીને ફોન ચાલુ છે ને એટલે ભજન તો નહીં ગાય અને સુવિચાર નહીં આપે. આપણે ઘડી કે પાસેથી ફ્રી થઈને લઈએ. ત્યાં સુધીમાં મારું એક થોડું કામ છે ને હું પૂરું કરતા હોય ને પછી મમ્મીને મળી આપું. મમ્મી, તમે જે રીતના પાપડ બનાવી રહ્યા છો, પાપડ મિશન ચાલી રહ્યું છે, એવી રીતના બધા પૂછી રહ્યા છે. ચાલો, સુવિચાર નહીં યાદ આવે પણ તમારે પાપડની ડિમાન્ડ આવી ગઈ છે, તો પાપડ લોકોને ઓર્ડર કરવા છે. શું કરવું પડશે મમ્મી? જો કેટલા પ્રોબ્લેમ છે, દેરાણી જેઠાણીને કેટલા બધા પ્રોબ્લેમ છે. પાપડ લોકોને જોઈએ છે. જોઈએ છે તો અમે વેચવા માટે નથી બનાવતા, આમ ખાવા માટે શેકવાન ભેગો કરી. એને ખાવા માટે જ જોઈએ છે. તો ખાવા માટે જોતા હોય પણ અમે વેચવા માટે નથી બનાવતા. તો એને રેસીપી તમને જોતી હોય ને તો મળી જાય. હા, તો આપી દો ને કેમ રેસીપી. બનાવવા પાપડ. અમારા ઘઉં ચોખાના પાપડ છે. 3 ભાગના ઘઉં ને 1 ભાગના ચોખા. બતાવી દે. જોઈ લો, આવા પાપડ બની રહ્યા છે. 3 ભાગના ઘઉં અને 1 ભાગના ચોખા. હા, દળાઈ આવવાના ઘંટીએ જઈને, પછી આંધણ મૂકી દેવાનું, બહુ એને ઉકળવા દેવાનું. સમજી લો કે આપણે 3 પવાલી મૂક્યું હોય ને હા, તો 2.5 પવાલી સુધી રહે ને એટલું ઉકાળવાનું. હા, પછી એમાં પાપડનો સોડા આવે ને એ જેટલું આંધણ એટલું નાખવાનો. આશરે 3 પવાલી પાણી હોય ને તો 50 ગ્રામ જેટલો ખારો નાખવાનો. ઓકે. પાપડનો સોડા, એમાં જીરું નાખવાનું, પણ જીરું ડાયરેક્ટ નહીં નાખવાનું, નકર પાપડ છે ને કલર ફરી જશે. જીરાને પલાળ દેવાનું એટલે એનું કાળું પાણી નીકળી જાય. જોવો, પછી જીરું નાખી દેવાનું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું અને પછી પાછું ઉકળવા દેવાનું. પાછું થોડીક વાર ઉકળે પછી એમાં ધીમો ગેસ કરી ગેસ ઉપર જ રાખી અને એને મંડવાનું, હલાવવાનું. એક જણું લોટ નાખતું જાય ને એક જણું હલાવતું જાય વેલણથી. ખૂબ હલાવવાનું, ખૂબ હલાવવાનું. પાપડનું ખીચું ભેગું થવા માંડે ને એટલે ગેસ બંધ કરી દેવાનો અને પછી પાછું હલાવવાનું. જેટલું તમે હલાવો ને એટલા પાપડ સ્વાદિષ્ટ બનશે. એક પણ ગોળી નહીં રહે, ગાંઠ નહીં રહે અને આવા એક સરસ લીસા પાપડ બનશે. અને બીજી વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી, ખીસું કઠણ ન થવું જોઈએ, ઢીલું જ રાખવાનું. આપી નકરું ખીચું જ ખાય કરે છે કારુના. જેટલું નરમ જો ખીચું મૂકી હશે દીધું, ને મેં કીધું ને એટલે મૂકી દીધું, મેં કીધું ને એટલે મૂકી દે. નકરું ખીચું જ ખાય. ખબર નહીં. તમે કેમ ખાઈ ગયા? બેર હું ભોજન તો ચાકુ છું હજી. પોતે વાટક્યો ભરીને ખાઈ ગયો હવારમાં ઉઠીને. એ કોઈ ન બતાવ્યું. હે રેશું? હા, ચટણી મીઠું નાખીને, મેં કાંઈ ખાતું નથી. ચટણી નાખીને તેલ નાખીને મેં આપ્યું ને રેશું. મમ્મી, આમાં મમ્મી ચટણી મીઠું અવળું કરો ને મમ્મી. કેમાં? આમાં ચટણી નાખો ને, તીખા કરો ને થોડા. પાપડમાં આ કે ટેસ્ટ કરો. આને તો જલન શેકવાના હોય. આને આપણે શેકીને પછી ઘી લગાવીને ખાઈએ છીએ ને એમાં ટેસ્ટ આવે. આમાં નાખીને તો આપણે શેકતી વખતે મરચું બળી જાય. રાહુલભાઈ પકડો કાન. એવું મને ન ખબર હોય કાન ને. પકડો પણ. હા, મારો પકડ કે તારો પકડ, પકડો તો ખરો ને. તો એની માથેથી સુવિચાર આપી દો કે જિંદગીમાં એકવાર ભૂલ થઈ જાય તો એને પૂરેપૂરી સમજી લેવી અને સમજ્યા પછી કોઈ દિવસ ફરી ન થાય એની ખાસ કરીને તકેદારી રાખવી. એ જ માણસના જીવનનો મોટો પાઠ છે. ઓકે ભાભી, સમજી ગયા? સમજી ગયા ભાભી? હે ભાભી, સમજી ગયા? સમજી ગયા ને? હું શું વિચાર દીધો? યાદ રાખજો તમે, તું યાદ રાખજે. ચાલો ભાઈ, પાપડ. તો આપણા પાપડ બની ગયા છે અને પાપડને હવે એની છેલ્લી પ્રોસેસ આવે ને કરી નાખીએ. જોઈએ પાપડ કેવા થાય છે. જો કેટલા બધા પાપડ છે. 5-6 શેકીને ખવાય. અને જો આની શેકવાની રીતે તમે જુઓ કેવી રીતના છે. આને આવી રીતના જ શેકવાના.
તો જ સારા પાપડ થાય અને આ રીત મેં જ મમ્મીને શીખવાડી છે. હું બધું છે ને રાહુલ પાસેથી શીખી શકું. તમારે કોઈ શીખવું હોય ને તો નહીં, પણ આવી આમે જાય નથી શીખવાડ્યું તમને. હા તે જ બધું શીખવાડ્યું છે મને. વ્હાઈટ ને વ્હાઈટ પાપડ લે અને કઈથી બળેલો નો રે બધી જગ્યાએ શેકાઈ ગયો. રાહુલ હમણાં છે ને હું સામે હાલે ગઈ. હવે રાહુલ શેકશે ને હું વિડીયો શૂટિંગ હાલ્યો. ઉતારીશ. હાલ્યો. જો આ પાપડ છે ગાઈસ, આને હું શેકીશ, તમે જોઈ શકો છો. ગાઈસ મને કાચો પાપડ આપેલો છે. ધીમો રાખો એમ કરતો. જો આ પાપડ મેં નથી બગાડ્યો, મમ્મી રેશુએ બગાડ્યો છે. હવે મને નહીં કહેતા તમે, કેમ કે મને શેકાવામાં જ તે એને ઓલું કીધું આખું. ચેક. બસ ચેક હવે. જો ગાઈસ, જો ગાઈસ અચ્છા હુઆ. જો ગાઈસ મેં શેક્યો ઈ જો ગાઈસ. પણ આ કેટલો પતલો છે, આ કેટલો જાડો, આ કેટલો પતલો છે ને આ કેટલો જાડો છે, ઈ જુઓ. સવાલ ઈ નો હોય રાહુલ. તો હું હમણાં જો. શેકીને બતાવું પતલો. તને હું શું કહું છું, નાચ ન જાને આંગન ટેઢા, અહીંયા જેવું થયું છે સમજો. હવે તો બધું તમે જો જ ને હા બાપા. હા સમજ્યા? એક વાત કહું રાહુલ, હમણાં હું સામે ગઈ હાલે આમાં ઘી લગાવીને ખાઈ જા. તને ભાવે ને એમાં ઘી ને લે. આ છે ને આ બહુ અત્યાચાર કરે છે ને પતિ ઉપર, એટલે તમે કઈ કમેન્ટ કરજો. જ્યાં છે ને બધા કે રાહુલ માં ગામના છોકરા બહુ હસવા લાગે છે કે રોતા હોય ને તો બંધ થઈ જાય. હા બંધ તો થઈ જ છે ને, એની પાસે એવી સ્કિલ હતી. પણ એ નાનો હતો ને ત્યારે એને બંધ કરવા વાળું કોઈ નહોતું. તો લીલામાં શું કીધું ખબર છે? પણ અત્યારે ઈ કે એનો છોકરો એટલે તોબા તોબા. હારું હાલે મારા છોકરાને હું બંધ ન કરાવી. એમ છે. પોલીસના છોકરા પોલીસથી ન બીવે રાખ. ના બીવે, બીવે. અને અહીંયા જો મકાઈનો ચેવડો અને ભરતું ભાવી બતાવો તો. ભરતું તમે જોઈ શકો છો. એટલે સાથે સાથે દહીં, સ્પેશિયલ દહીં, મોજે મોજ પડી ગઈ. મેં તો જઈ અઢી ભાખરી ખાઈને બેઠો છું. અઢી હા તો અઢી તો ખાઈ ગયો. આ પાસ તો પીવે ઘણું ખાધું. ભૂખા હા. ખાધા ને ભાઈએ. એટલે બધા મતલબ- બપોર કાંઈ મળ્યું નથી રાખતું. હા, બપોરે ખાઈએ નહીં ને તો બધું હાલે. રોંઢે હા રોંઢે રોંઢો ન થાય ને તો સાંજે બધું 5 વાગે નો ખાય ને તો બધું હાલે. 5 વાગે જે નાસ્તો કરી લે ને પૂરું થઈ જાય. હા એક તો વિચાર એટલે ખબર ના ભૂખ્યા ખાય. જાઓ જ. એને થાળી ખાઈ લીધી 60 વાળી આવી 70 વાળી નથી ખાધી. ઉપવાસ અપવાસ. ખાલી મિલ્કશેક જ મળી. હા ફિશ આવી છે અને ભાઈ બેન બે ગાંડા છે આ છે પણ પેલા ડોલ્ફિન આવી પછી કૂતરું આવ્યું કૂતરું નહીં તો રેબિટ આવ્યું અને ડોલ્ફિન આવી છે અને આ બે ગાંડા થયા છે. પણ આજે છે ને મારે એક સ્પેશિયલ મારા સબસ્ક્રાઈબર છે ને ઓય અવાજ કરતા ને હું વ્લોગમાં બોલું એટલે તમારો અવાજ બહુ સંભળાય કે અમારા આ પ્રિય સબસ્ક્રાઈબર છે ને એમની કોમેન્ટ આવેલી કે તમે કોમેન્ટ વાંચતા જ નથી. એવું તો ક્યારેય બનતું જ નથી અને બનશે પણ નહીં. બધી જ કોમેન્ટ હું વાંચું. એવું બની શકે કે બધી કોમેન્ટનો જવાબ ના આપી શકતી હો. એક છે જેમાં મારે જવાબ આપવો પડે એમ હોય ને યાદ આવી ગયું હોય. અમુક કોમેન્ટ એવી હોય કે જે ભૂલાઈ ગઈ હોય ને તો જ કોમેન્ટનો જવાબ ના આપવાનો હોય, નહીંતર હું જવાબ આપી જ દઉં. તો મમ્મી તમે કોમેન્ટ વાંચો છો બ્લોગ જોતા જોતા દરરોજ? આજનો માર બાકી છે. આજનો મારે બાકી છે. પાપડમાં પાપડમાં દિવસ વહી ગયા. પાપડ કેવી મજા આવી પણ શેકીને ખાવાની. એ તો કોઈ પણ વસ્તુ પીવું, બનાવી વાત ત્યારે કરતો થાક લાગે તો ખાવાની બહુ મજા જ આવે. ખાવાની બહુ મજા આવે. પાપડ અમે આઈ થિંક બનાવ્યા 200 જેટલા બન્યા. 300 આજે 210 બન્યા. 210. કાલે 89 હતા. કાલે 89 ને આજે 210 એમ કરીને 300 પાપડનું મિશન કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે હજુ કાલે બનાવવાના છે. કાલે ફાઇનલ બનાવી નાખવા જેટલા રહે. કાલે તમે ખીચું કાલે છે ને ફાઇનલ જેટલો લોટ છે ને એટલું બનાવી નાખવાના છે. નતું રાખતા પણ ખીચું દીધું તને આ ન ભાવે. તને છે ને આ ઘઉંના લોટનું ખીચું આવે, ચોખાનું હોય ને તો જ ભાવે. તો બોલો મમ્મી, કાલે કેટલા લોટ પડ્યો છે એમાં અંદાજે કેટલા પાપડ થાય? 125. અને હજી તો 125 પાપડ બનશે. અને મમ્મી આમળા લાવ્યા છે. કેટલા આમળા લાવ્યા છે મમ્મી? 2 કિલો. 2 કિલો. અને હજુ 2 કિલો આમળાની કેન્ડી બનાવવાની છે. હજુ તો ઈ મિશન બાકી છે. એટલે શિયાળામાં જે જે વસ્તુ આવે ને એ અત્યારે બનાવવાની, પણ ઉનાળામાં નવરા હોય ને ટાઈમ પાસ કરવા માટે ખાવાની. ઉનાળો આવવા દે સારું, છોકરા વાહે પડી જાય તો. કેમ? આવે તો પછી
હા પૂરી કરી દે ભાવે એટલે પૂરી જ થઈ જાય અને આ છોકરો બહુ અવાજ કરે છે ને એની ફીસ જેને જોઈએ ને એ લઈ જાજો ઓકે દઈ દેવી છે ને તો શાંતિ રાખ અવાજ નહીં કરવાનો શૂટિંગ ચાલુ હોય ને ત્યારે નહીં 8:15 વાગી ગયા અને આ છે ને બધાને માંડ અવાજ બંધ કરાવ્યો ને એમ નીચે રમવા મોકલી દીધા છે હવે હું ને મમ્મી બે જ વિધા મને નથી ખબર બધા કઈ બાજુ વયા ગયા પણ એક ખબર છે પપ્પા હજુ આવ્યા નથી ઘરે અને બાકી બધા ફરવા વયા ગયા ગેટની બહાર હા આમાં અમારે એમને અમે ઘરે બેઠા બેઠા પચી જાય એક પચી જાય એમને કારણ કે આપણે એકને એક વાક્ય 10 વખત કહેવી તો ઉતરે નહીં ને એમાં મમ્મી પચવામાં આપણે એ શક્તિ વપરાય જતી એમાં વપરાય એનર્જી બહુ વપરાય બોલવામાં હે બોલવામાં બહુ એનર્જી વપરાય તાર જોવું તો આપણે એક ધારા કાંક બોલતા હોય તું કેટલી લાગે એનર્જી વપરાય ને એટલે અમારી મોસ્ટ ઓફલી છે ને બોલવામાં જ એનર્જી વપરાય છે પણ અત્યારે હવે મેં તમને કીધું ને એમાં શિયાળાના મિશન ચાલુ થઈ ગયા છે તમે અમારા બ્લોગ જોતા રહો કોમેન્ટ કરતા રહો અને લાઈક કરતા રહો ભજન ગાવું છે મમ્મીને 2 દિવસ થા તમને ભજન ગાઈને સંભળાવવું છે પણ આપણે જ ફ્રી નથી થતા અને તમે સાંભળવા ફ્રી નથી થતા એવું મને લાગે છે પણ આજે મમ્મી સંભળાવે છે અને તમારે સાંભળવાનું પણ છે સદગુરુ તમે મારા તારણહાર હરિ ગુરુ તમે મારા તારણહાર આજ મારી રાખની અરજી સમર્થ ધણી સાંભળજો ગુરુજી અરે વાહ આમ તાન ચડી જાઓ એમાં મમ્મીનું ભજન સાંભળો ને એટલે તમે લાંબો ટાઈમ માટે એકાંતમાં સાંભળો ને તો તમને મોર મજા જ આવ્યા રાખે સુકૂન મળે એવું સરસ મજાનું મમ્મી ભજન ગાય કાલે મળીશું મારી ચેનલમાં નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર